હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ યુટ્યુબ ચેનલ. આજે જે આ વિડીયો છે એ છે ડિપ્લોમા સેમેસ્ટર 1માં જે એડમિશન લેવા જઈ રહ્યા છે એ સ્ટુડન્ટ્સ અને ખાસ એના પેરેન્ટ્સ માટે, કે હવે જે ડિપ્લોમા સેમેસ્ટર 1નું જે એડમિશન છે એ પૂરું થવા ઉપર છે. તો હવે થોડાક જ દિવસમાં કોલેજ શરૂ થઈ જવી જોઈએ. કોલેજની એક્ઝામ ક્યારે રહેશે, ફાઇનલ એક્ઝામ ક્યારે રહેશે, આ બધાની તારીખ GTUએ ડિક્લેર કરી દીધી છે. તો શું છે એ તારીખે ખાસ બધા નોટ ડાઉન કરી રાખજો. સૌથી પહેલાં GTUએ કોલેજ ક્યારથી શરૂ થશે એની તારીખ ડિક્લેર કરી છે 24 જુલાઈ, એટલે કે થોડાક જ દિવસમાં 24 જુલાઈના રોજ એમને કોલેજ શરૂ થઈ જશે. એટલે જેમને પણ રાઉન્ડ 1માં એડમિશન મળી જાય છે એને જે કોલેજમાં મળ્યું છે એ કોલેજમાં આમ તો ઇન્ફોર્મ કરવાની કોઈ જરૂર નથી, પણ એકવાર કોલેજ જઈ અને જે પણ એ લોકોના એડમિશન સંભાળતા હોય એને મળી અને જે કંઈ પ્રક્રિયા કરી આપશે એટલે એનું નામની એ લોકો નોટ ડાઉન કરી દે, એટલે એ લોકોને 24 જુલાઈથી કે 1-2 દિવસ આગળ પાછળ જે શરૂ થશે કોલેજ એનું ટાઈમ ટેબલ, એનું ગ્રુપ જે બનશે એ બધાની માહિતી આપી દેશે. પણ GTU દર વખતે જે સેમેસ્ટર 1માં સ્ટુડન્ટ્સ આવે છે એના માટે ડાયરેક્ટલી 10મા પછી એન્જિનિયરિંગમાં આવી જતા જે થોડો ઘણો નોલેજની જરૂર છે અથવા ઇન્ટરેસ્ટ જાગે એન્જિનિયરિંગમાં, એના માટે પહેલાં 2 અઠવાડિયા જેને ઇન્ડક્શન પ્રોગ્રામ કહીને ડિક્લેર કરે છે, જેમાં એને ભણવા સાથેની જે સંબંધિત હોય એવી એક્ટિવિટી કરાવશે. ડાયરેક્ટલી પહેલાં 2 અઠવાડિયામાં કોઈ જે મેઇન સબ્જેક્ટ આવે છે એના લેક્ચર શરૂ કરશે નહીં, ખાલી 2 અઠવાડિયા આવી બધી એક્ટિવિટી અલગ અલગ કરાવશે. તો એને જે સેમેસ્ટર 1માં જે સબ્જેક્ટ આવે છે એના ખરેખર લેક્ચર છે એ ક્યારે શરૂ થશે, તો 2 અઠવાડિયા પછી આપણે જોઈએ તો 7 ઓગસ્ટના દિવસે શરૂ કરી શકે છે. એટલે કે એમની રિયલ જે લેક્ચર શરૂ થશે એ 7 ઓગસ્ટના દિવસે ગણાશે. ત્યાર પછી 7 ઓગસ્ટથી લઈને એ લેક્ચર કન્ટિન્યુ રહેશે અને કોલેજની એક એક્ઝામ લેવાતી હોય છે. એ કોલેજ નક્કી કરે ક્યારે લેવાની છે, તો લગભગ સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં એ લેશે. અને પછી 17 ઓક્ટોબરથી લઈને 6 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે, એટલે કે 20 દિવસ સુધી કોલેજમાં એમને રજા રહેશે. ત્યાં સુધીમાં એમને જે પણ લખવાનું આપેલું હોય, હોમવર્ક હોય, થોડાક માર્ક ઓછા આવ્યા હોય કોલેજની એક્ઝામમાં તો એ ટોપિક કવર કરના હોય એ બધા કરી લેવાના. પછી પાછા 6 નવેમ્બર પછી એમને રેગ્યુલર કોલેજ શરૂ થશે અને 30 ડિસેમ્બરે એમનો કોલેજનો અંતિમ દિવસ ગણાશે. હવે 30 ડિસેમ્બર પછી GTU દરેક સેમેસ્ટરમાં આ રીતે અંતિમ દિવસ પછી થોડાક દિવસની રજા આપી પછી એમની ફાઇનલ જે એક્ઝામ હોય છે એ શરૂ કરતી હોય છે. એટલે જે GTUની ફાઇનલ પરીક્ષા કહેવાય સેમેસ્ટર 1ની એ 8 જાન્યુઆરીથી શરૂ થશે. એ ફિક્સ જ છે, જે ડિક્લેર કરે છે તારીખ એ તારીખે GTU એક્ઝામ લેતી હોય છે. એટલે તમારા પૂરેપૂરા ચાન્સીસ છે કે 8 જાન્યુઆરી 2026ના રોજ શરૂ થશે. અને પૂરી થવા માટે એ લોકોએ તારીખ આમ તો 31 જાન્યુઆરી કીધી છે, પણ બધી બ્રાન્ચ વાઇઝ હોય, અમુકને વહેલા પૂરી થશે, અમુકની મોડી થશે, એટલે મેં 25 જાન્યુઆરીની આજુબાજુ પૂરી થશે એવું કહી શકું. એટલે કે એનો મિનિંગ વચ્ચે ઉત્તરાયણ આવી જશે તો ઉત્તરાયણની 2 દિવસ જેવી રજા આપી અને બાકીના દિવસોમાં પરીક્ષા ગોઠવશે. એટલે ઉત્તરાયણમાં પણ સ્ટુડન્ટ્સને વાંચવું પડે, થોડીક તૈયારી કરવી પડે એવું બને. આ પછી જ્યારે એનું જે રિઝલ્ટ છે સેમેસ્ટર 1ની જે પરીક્ષા પૂરી થઈ એનું, એ માર્ચના અંતિમ વીકમાં એટલે કે માર્ચના અંત સુધીમાં એ આ લોકો આપી દેશે. તો આ રીતે આખું GTUનું કેલેન્ડર છે એ ડિક્લેર થઈ ગયું છે. તો તમે ખાસ આ જોઈ લેજો. અને એ સિવાય તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો હું તમને કોઈ પણ ટાઈમે મારો જે નંબર છે એની ઉપર કોન્ટેક્ટ કરી કે ડાયરેક્ટલી રૂબરૂ મળી અને તમે આન્સર મેળવી શકો છો કે આખા સેમેસ્ટર દરમિયાન હવે અમારે શું રાખવાનું હોય ધ્યાન, જેથી સેમેસ્ટર 1માં થોડોક છે એ કન્ટિન્યુ થઈ જાય, કોલેજના વાતાવરણમાં સારો એવો આવી જાય. કોલેજના વાતાવરણમાં બગડવાની પણ શક્યતા હોય, ના બગડે તો એના માટે હું અલગથી વિડીયો મૂકીશ. ત્યાં સુધી કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. તો આ વિડીયો ખાસ જેટલા ડિપ્લોમા સેમેસ્ટર 1માં એડમિશન લેવા જઈ રહ્યા છે એને શેર કરજો, જેથી આ બધી તારીખો એમને ખબર પડી જાય. અને વિડીયો જોવા બદલ થેન્ક યુ.